વડોદરાના કરજણમાં ખાતર માટે ખેડૂતો વલખા મારી રહ્યા છે। કરજણમાં ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો લાગી છે। સંઘના ડેપો પર સવારથી જ ખેડૂતોની ભીડ જામી છે। આધાર કાર્ડ દીઠ માત્ર 10 ગુણ ખાતર વિતરણ કરવામાં આવી રહ્યું છે। સવારે 5 વાગ્યાથી આ ખેડૂતો અહીંયા લાઇનમાં ઊભા છે। વહેલી સવારથી ખેડૂતો લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। મહિલાઓ પણ લાઇનમાં જોવા મળી રહી છે। તો યુરિયા સાથે અન્ય ગુણો આપતા ખેડૂતો નારાજ થયા। ખેડૂતોમાં વિતરણ પદ્ધતિ સામે રોષ જોવા મળી રહ્યો છે। એક તો આધાર દીઠ જે ખાતરની યુરિયાની જે ગુણો છે તે નક્કી કરવામાં આવી છે, ઉપરથી યુરિયાની સાથે અન્ય પર થેલીઓ આપવામાં આવી રહી છે। હાલમાં ખેડૂતોમાં રોષ છે, કારણ કે વિતરણ પદ્ધતિ સાથે તેઓ સંતુષ્ટ નથી। આધાર કાર્ડ દીઠ માત્ર 10 ગુણ આપવામાં આવે છે। 5 વાગ્યાથી ખેડૂતો લાઇનમાં ઊભા છે। હજી સુધી તેમને ખાતર જે છે તે મળ્યું જ નથી। ખાતર લેવા આવ્યા છે, 2 દિવસથી ધક્કા ખાઈ છે। કાલે 6 વાગે આવીને બેઠેલા અમે લોકો, ઓછામાં ઓછી 150 થી 200 લોકો હતા અહીં। એમાંથી 50 લોકોને મળી, બાકીના અમે ઘેર જતા રહ્યા। અત્યારે 5 વાગે આવીને બેઠેલા છે અમે। દુકાન 9 સાડા 9 વાગે ખુલી। આજે બી સંજોગમાં આવું છે કે કદાચ 50 જ મળે, એનાથી ઉપરનો કોઈ મળે। બીજું ગઈકાલે બે આધાર કાર્ડ પર 20 ગુણ આપતા હતા, આજે 5 મગજમારી કરી તો આજે 10 કરી છે। બીજું કે સરકારી સંઘ છે તો ખાતર ફાલવાની ઓછી છે, અને પ્રાઇવેટ જે છે ને ત્યાં ટ્રકો ઉભી છે। આ કિસાનો જોવે છે, બિચારા કિસાન બિચારો જ રહ્યો, ગરીબડો રહ્યો। અમે ખાતર માટે ઉભા છે, 4 વાગ્યાના ઉભા છે અમે। ખાતર આજે 10 જ આપ્યું છે। ખાતર વાળો લાઈનમાં ઉભા રહેવા લાઈનમાં એક જણને એક આધાર કાર્ડ પર 10 જ આપ્યું છે, તો પછી જોઈએ વધારે તો આપણે લેવા આવવું પડે ને। અમે સવારમાં 5 સાડા 5 ના ઉભા છે।